ગીર સોમનાથના ગીરગઢડામાં 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ, ઉનામાં 13 ઇંચ વરસાદથી જળબંબાકાર, 843 લોકોનું સ્થળાંતર, 15 ગામો સંપર્ક વિહોણા. રાજકોટમાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ, ઘણા વિસ્તારોમાં ભરાયા પાણી, ગોંડલ, ઉપલેટા, ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ 1 થી 3 ઇંચ વરસાદ. ગુજરાતના 20 તાલુકા અને 7 જિલ્લામાં પૂરની સ્થિતિ, એનડીઆરએફની ટીમો લાગી બચાવ કાર્યમાં, 26ના મોત. ભાવનગર, અમરેલી, ડાંગ, વલસાડ અને નવસારીમાં 3 થી 8 ઇંચ વરસાદ, બિલીમોરાનું વખારિયા બંદર પાણીમાં તરબોળ. અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં આગામી 18 કલાકમાં ભારે વરસાદની આગાહી, પાટણમાં હળવો વરસાદ. ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 31 આઈપીએસ 9 રેન્જ આઈજીની બદલી, રાજકોટ વડોદરાના પોલીસ કમિશનર પણ બદલાયા. અમદાવાદની રાજપથ ક્લબને સીલ, પાર્કિંગ મુદ્દે કોર્પોરેશનની મોટી કાર્યવાહી, હાઈકોર્ટે લીધો હતો ઉધડો. નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર દાણી, મારી સાથે છે સહયોગી યશ ભટ્ટ. સૌથી પહેલા વાત કરીએ ગીર સોમનાથની. ગીર સોમનાથમાં ઉના શહેરમાં મોડી રાતથી વરસાદ વરસવાનો ચાલુ હતો. ઉનામાં રાત્રે 2 વાગ્યાથી વરસાદ શરૂ થઈ ગયો હતો અને સતત વરસાદના કારણે ઉનામાં વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો હતો. ઉનાના નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ફર્યા હતા અને છેલ્લા 1 અઠવાડિયાથી ઉનામાં મેઘરાજાએ તારાજી સર્જી હતી. ખાસ કરીને સૌથી પહેલા વાત કરીએ આપણે ગીર સોમનાથની, જેમાં ઉનાની વાત કરીએ તો ઘણા લાંબા સમયથી ત્યાં વરસાદી માહોલ છે. છેલ્લા 1 અઠવાડિયાથી ત્યાં વરસાદી માહોલ છે અને ઉના શહેરમાં હાલ તો મોડી રાતથી વરસાદ ચાલુ થઈ ગયો હતો. ઉનામાં રાત્રે 2 વાગ્યાથી વરસાદ શરૂ થઈ ગયો હતો અને આ સતત વરસાદ જે ઉના પંથકમાં પડી રહ્યો છે તેના કારણે ઉના શહેરમાં ખૂબ જ ભારે તારાજી સર્જાઈ છે અને જે જનજીવન છે ત્યાંનું તે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 1 અઠવાડિયાથી ત્યાં વરસાદ પડે છે અને હાલ પણ ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાહનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને જે સામાન્ય પ્રજા છે, જેમના દૈનિક કાર્યો તેઓ સવારથી કરવામાં ભારે હાલાકી અનુભવી રહ્યા છે. અનેક વિસ્તારોમાં વીજળી પણ ખોરવાઈ ગઈ છે. વરસાદ તો પડે જ છે, બહાર નીકળવામાં તો લોકોને તકલીફ પડે જ છે, પરંતુ ઘરમાં પણ વરસાદના કારણે વીજળી ડૂલ થઈ ગઈ છે અને વીજળી ડૂલ થવાના કારણે ઘરમાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે લોકો અને ખાસ કરીને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. બહાર વાહનોને પણ તકલીફ પડે છે અને ખાસ કરીને જે નીચાણવાળા ભાગો છે, નીચાણવાળા વિસ્તારો છે, તેમાં પણ પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 1 અઠવાડિયાથી ઉનામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે. આ સાથે જ ત્યાંના જળાશયોની પણ સપાટી ઊંચી આવી ગઈ છે. આપ જોઈ રહ્યા છો કે સામાન્ય જે 2 વ્હીલર હોય છે તેમને તો ભારે હાલાકીનો સામનો કરવો જ પડે છે. આ સાથે 4 વ્હીલર છે કે મોટી બસ છે, ટ્રક છે, આ તમામ વાહનો ખૂબ જ ભારે મુશ્કેલીમાં ફસાઈ ચૂક્યા છે. આટલા ભારે પ્રમાણમાં જ્યારે વરસાદી પાણી ભરાઈ જતા હોય છે ત્યારે ક્યારેક એવી પણ ઘટનાઓ સામે આવતી હોય છે કે કોઈ ગટર પણ ખુલ્લી રહી ગઈ હોય અને તેમાં જોખમી પરિસ્થિતિ પણ આવા સમયે ઊભી થઈ શકે છે અને ઘણા નાના બાળકો આ રીતના ગટરમાં પડી જતા હોય છે. પરંતુ હાલ અત્યારે વરસાદી માહોલ સતત ચાલુ છે એટલે પાણી જે છે એ ત્યાં ઓસરવાનું નામ જ નથી લઈ રહ્યું. પાણીની જે સપાટી છે એ સતત વધતી જાય છે, લોકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડે છે. અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યું છે. ઉનાથી રક્ષિત આપણી સાથે સીધા જોડાઈ રહ્યા છે. જે રક્ષિત, અત્યારે ઉના પંથકની વાત કરી તો સતત જે 1 અઠવાડિયાથી ત્યાં વરસાદ વરસી રહ્યો છે, મેઘરાજાએ જે તારાજી સર્જી છે, તો હાલ શું પરિસ્થિતિ છે ત્યાં?
નુપુર, ખાસ કરીને વાત કરીએ તો જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર મેઘમહેર છે તે જોવા મળે છે, ક્યાંક આ મેઘમહેર છે તે મેઘ કહેર છે તે સાબિત થઈ રહ્યું છે. અનેક વિસ્તારોની અંદર છે તે આ મેઘ કહેર સાબિત થઈ રહ્યું છે. હાલ હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ઉના શહેરના વિસ્તારના દ્રશ્યો છે કે જે આગળ આજે કહી શકાય કે રાત્રિના 2 વાગ્યાથી અવિરત વરસાદનો પ્રવાહ છે તે આજ પ્રમાણે ચાલુ છે. લોકોના ઘરમાં છે તે પાણી ઘૂસી ગયા છે. ગોઠણ સમા પાણી છે તે આજના દિવસે વિસ્તારની અંદર જોવા મળે છે. ખાસ કરીને કહી શકાય કે સવારના અત્યારે 7 વાગ્યે છે અને રાત્રિના 2 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધીમાં લગભગ 5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે. ગોઠણ સમા પાણી છે તે લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. અવિરત વરસાદના પ્રવાહને લઈને વીજ પુરવઠો પણ ક્યાંક ખોરવાયો હતો. રાત્રિના સમયે છે તે એક તરફ વરસાદ ચાલુ હતો, બીજી તરફ લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. અને વાત કરીએ તો છે તે વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમામ લોકો છે અત્યારે ઘરની બહાર આવી ચૂક્યા છે. ઘરની અંદર પણ ગોઠણ સમા પાણી છે અને ઘરની બહાર પણ ગોઠણ સમા પાણી છે. એટલે કહી શકાય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણે અહીંના સ્થાનિકો સાથે પણ વાત કરીશું. શું કહેશો તમે, જે રીતે તમારા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, શું કહેશો? અમે કહીએ છીએ કે અમારા તંત્રની અંદર અહીંયા અમારું તંત્ર બધું સૂઈ ગયું છે. કોઈ નગરપાલિકા કોઈ ધ્યાન દેતું નથી. જેને ફોન કરીએ તો કોઈ જવાબ નથી દેતું. તમારી શું પરિસ્થિતિ છે? ગઈકાલ રાતથી વરસાદ છે, છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદ છે. કઈ કઈ મુશ્કેલીનો સામનો કરો? મુશ્કેલી તો તે પૂરેપૂરી મુશ્કેલી છે. કેમ તો ગટર બટર બધી બંધ છે. કોઈ જાતની ગટરમાં પાણી હાલતું નથી. ઘરની અંદર કોઈ પાણી, બધીમાં પાણી ભરાઈ ગયા છે. અન્ય લોકો પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, જે રીતે અનેક લોકો છે તે અહીં આયા ઉપસ્થિત છે, લોકો છે તે અત્યારે વરસાદની મજા પણ મારી રહ્યા છે. તમે છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદનો સામનો કરી રહ્યા છો, કયા કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરો છો? સર, અમારા ઘરની અંદર કિંમતી ચીજો પણ બધી પલળી જાય છે. આ કોઈ પ્રશાસન કોઈ જાગતું નથી. અને કહીએ છીએ કે જેને ફોન કરીએ છીએ એ લોકો એમ કહે છે કે અમે આવશું પણ કોઈ પ્રશાસનની કે નગરપાલિકાની કે કોઈની સહાય મળતી નથી. આ અમારા ઘરની સ્થિતિ જો અમારા નાના માણસો અમારા કિંમતી ચીજો ને બધું પલળી જાય છે સર. તો અમે શું કરીએ સર? ગઈકાલ રાતથી પણ વરસાદ છે તે વરસી રહ્યો છે. રાત્રિના વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો, લાઇટ જતી રહી હતી. કઈ કઈ મુશ્કેલી પડે છે? અરે લાઇટના રાતના સર સતત જાગવું પડે છે. શું કરીએ? અમે કોઈ પ્રશાસન કે કોઈ આવતું નથી. તો એના વિશે કંઈ ધ્યાન દે, એ વિશે યોગ્ય કાર્યવાહી કરે એ માટે અમને પ્રશાસનને કહીએ છીએ કે આનો તત્કાલ નિકાલ કરો. કેમ કે અમે નાના માણસો છીએ. આવી રીતના વારાઘડીએ ઘરમાંથી પાણી કરે તો અમે શું ક્યાં જઈએ? અનુકૂળ, જે રીતે જોયું કે દરેક લોકો છે તે અનેક મુશ્કેલીનો સામનો કર્યા છે. લગભગ છેલ્લા 1 અઠવાડિયાથી આ પ્રકારનું જે દ્રશ્યો છે તે ઉના શહેરની અંદર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગીરગઢડા તાલુકો છે તે પણ અત્યારે સંપૂર્ણ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે. ઉના શહેર અને ઉના તાલુકાની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ઉના અને જે દીવનો જે હાઈવે છે તે પણ ગઈકાલથી બંધ થઈ ચૂક્યો છે. હજુ પણ આ જે રસ્તો છે તે હજુ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે વિદ્યાનગર જે રોડ છે ત્યાં પણ અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે. લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તંત્ર છે તે હજુ સુધી આ લોકોને બહાર નથી આવ્યું. ગઈકાલ રાત્રે કહી શકાય અત્યારે 5 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે. હજુ પણ આ તંત્ર છે તે લોકો પાસે પહોંચ્યું નથી અને લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હજુ પણ વરસાદ છે તે યથાવત જોવા મળ્યો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા છે તે આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં કહી શકાય કે જો આ જ રીતના વરસાદ ચાલુ રહે તો કદાચ આ ગામની અંદર પણ, આ શહેરની અંદર પણ લોકોનું સ્થળાંતર કરવું ખૂબ જ જરૂરી બની રહેશે. જી રક્ષિત, આપે જણાવ્યા પ્રમાણે ભારે હાલાકી તો ત્યાં પડી જ રહી છે, પરંતુ આપ કેમેરામેન દ્વારા દ્રશ્યો બતાવી શકો છો ત્યાંના, કે હાલ આપ કયા એરિયામાં છો, કયા વિસ્તારમાં છો અને ત્યાંના દ્રશ્યો કેવા છે? આ બાજુની ફ્રેમ આપી દો, પાણી ભરાયેલાની ફ્રેમ. જી, તો આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે જે વિસ્તાર છે તેમાં કેટલા ભારે પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે અને જે ત્યાંના સ્થાનિકો છે એ આવી જ રીતે આખો દિવસ રેઇનકોટ પહેરીને, એટલે કે બચાવના વસ્ત્રો પહેરીને આવી રીતે ફરતા હોય છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આપ દરવાજો જોઈ રહ્યા છો કેવી રીતે અહીંયા આ જે વિસ્તારમાં પાણી ભરાયું છે અને છેક ઘરની અંદર સુધી પાણી જતું રહ્યું છે. ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે તમને સીધા ઉનાથી બતાવી રહ્યા છે. ઘરનું જે આંગણ છે તેમાં પાણી ભરાઈ ચૂક્યું છે. લોકોએ પોતાની જાતે પાણીનો નિકાલ કરવો પડે છે. ખાસ કરીને લોકોના જણાવ્યા પ્રમાણે તેઓએ તંત્રમાં અનેક વખત રજૂઆત કરી છે, અધિકારીઓને વાત પણ કરી છે, પરંતુ જે ગટરો છે તે પણ ઉભરાઈ ચૂકી છે. હવે સતત 1 અઠવાડિયાથી વરસાદ પડે છે એટલે આપણે સમજી શકીએ છીએ કે ગટરોનું ગંદુ પાણી જે બહાર નીકળે છે અને લોકોના ઘરમાં ઘૂસી જાય છે, કેટલી હાલાકીનો સામનો કરવો પડે છે.
સમગ્ર ગુજરાતભરની અલગ અલગ તસવીરો આપને હવે બતાવી। અત્યારે રાજ્યભરમાં જે રીતે મેઘમહેર થઈ છે, ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે। અમુક ડેમ તો ઓવરફ્લો થઈ પણ ચૂક્યા છે। જૂનાગઢના સાબરી ડેમની સૌથી પહેલા વાત કરીએ કે જેમાં નવા નીરની આવક થઈ। ગઈકાલે સાબરી ડેમ બીજી વખત ઓવરફ્લો થઈ ગયો, જ્યારે જૂનાગઢનો ભાખરવડ ડેમ પણ છલકાઈ ગયો છે। ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે। અમરેલીના ધાતરવાડી 2 ડેમમાં પણ પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। વલસાડના મધુબન ડેમમાંથી પણ ભારે પાણીની આવક થઈ રહી છે। તમામ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। તો આ તરફ ઉનાના આમોદરા ગામે પણ ધોધમાર વરસાદના પગલે ખોડિયાર મંદિરમાં પાણી ભરાઈ ગયું છે। ભારે વરસાદના પગલે મંદિરમાં પાણી ઘૂસી ગયું છે, તો આમોદરાથી ઉના તરફ આવવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મંદિરમાં દ્રશ્યો હવે બતાવીશું ગીર ગઢડાના દ્રાબાવાડના કે જ્યાં એનડીઆરએફ દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। ગામમાં પાણીમાં તણાઈ રહેલા એક મહિલા અને 3 પુરુષનું રેસ્ક્યુ ઓપરેશન એનડીઆરએફની ટીમે કર્યું। એનડીઆરએફ દ્વારા સમગ્ર જિલ્લામાં પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોને બચાવવાની કામગીરી કરાઈ રહી છે। ઉના પંથકમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગીર સોમનાથના ગીર ગઢડામાં આવેલા દ્રોણેશ્વરમાં સોમવારે સવારથી બાળકો અટવાઈ ગયા છે। ભારે વરસાદના લીધે બાળકો ઘરે પરત નથી ફરી શક્યા, પરંતુ ગુરુકુલમાં જ તેમને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે દ્રોણેશ્વર ગુરુકુલમાં 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ આજુબાજુના ગામમાંથી દરરોજ અપડાઉન કરે છે। જોકે ભારે વરસાદના પગલે બાળકોને ઘરે જવા દેવાયા નથી। હાલ તમામ બાળકો સલામત છે। આગળ વાત કરીશું હવે ઉના દીવ હાઈવે કે જે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। ઉના શહેરનું પાણી દેલવાડા થઈને નાળિયા માંડવી ગામ પાસે ભરાઈ ગયું છે। રોડ પર 4-4 ફૂટ પાણીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ગીર સોમનાથના ઉના તાલુકામાં મચ્છુંદરી નદીનું પાણી પુલ સુધી પહોંચી ગયું છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। તો આ તરફ ગીર ગઢડા તાલુકાના જરગલી ગામમાં તળાવ ફાટતા તળાવનું પાણી આકોલાડી ગામમાં ઘૂસી ગયું છે, જેના પગલે આકોલાડી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। તો બીજી તરફ વાત કરીએ તો ઉના ભાવનગર હાઈવે પર આવેલી સ્વામી વિવેકાનંદ શાળામાં વિદ્યાર્થીઓ ફસાઈ ચૂક્યા છે। ભારે વરસાદના કારણે સ્કૂલની આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાતા બાળકો સ્કૂલમાં જ ફસાઈ ગયા હતા। ગીર સોમનાથ જિલ્લામાં અવિરત એક સપ્તાહથી મેઘમહેર થઈ રહ્યો છે। ગીર ગઢડા તાલુકાની ખાસ વાત કરવામાં આવીએ તો ગીર ગઢડા તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। એનડીઆરએફની ટીમ, જિલ્લા વહીવટીતંત્ર ગામો સુધી પહોંચી નથી વળતું। તેમજ હાલ આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામ નજીક આવેલી સડવાવ ગામે મચ્છુંદરી નદી છે। એ મચ્છુંદરી નદીમાં હાલ હમણાં જ પવન સાથે વરસાદ જે જોરથી ચાલી રહ્યો છે એ આપ નિહાળી રહ્યા છો। હેમલ ભટ્ટ, G24 કલાક, ગીર સોમનાથ। ઉના તાલુકાની વિસ્તારથી વાત કરીએ જ્યાં મેઘ કહેરની સ્થિતિ છે। જુડવડલી ગામ પણ બેટમાં ફેરવાઈ ગયું છે। જુડવડલીના રસ્તાઓ પર જાણે કે નદીઓ વહી રહી છે, જેના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। ઉનામાં બારે મેઘ ખાંગા થયા છે, ત્યારે ગીર ગઢડાનું હરમડિયા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। સમગ્ર ગામમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે। ગામમાં પાણી ભરાતા લોકોની ઘરવખરી પલળી ગઈ હતી, તેમજ લોકોને સ્થળાંતર કરવાનો વારો આવ્યો હતો। આ તરફ એક સપ્તાહથી વરસાદનો કાળો કેર મચી રહ્યો છે, ત્યારે ગીર ગઢડા તાલુકામાં જોઈએ તો છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ કરતા વધારે વરસાદ વરસી રહ્યો છે। કાળો કેર વરસાદે વર્તાવ્યો છે। ત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામના છે। આ હરમડિયા ગામમાં છેલ્લા 24 કલાકથી ગળાડૂબ પાણી ભરાણા છે। અનેક વિસ્તારો, અનેક ઘરોમાં પાણી ભરાણા છે। હાલ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અહીં બોકડ સાબિત થયું છે। એનડીઆરએફ ની ટીમ પણ રવાના કરવામાં આવી
આવી છે પણ અહીં સુધી પહોંચી શક્યું નથી. હાલ અત્યારે G24 કલાકની ટીમ લોકોની વારે આવ્યું છે તેમની પરિસ્થિતિ વર્ણવવા માટે. હેમલ ભટ્ટ, G24 કલાક, ગીર સોમનાથ. વાત કરીશું હવે ભાવનગરની કે જ્યાં 2 દિવસથી વરસી રહેલા વરસાદે તારાજી સર્જી છે. જિલ્લાની અનેક નદીઓ ભારે વરસાદના કારણે ગાંડીતુર બની છે. મોટી જાગધાર ગામે વહેતી બગડ નદી બે કાંઠે વહી રહી છે. મુશળધાર વરસાદના કારણે જિલ્લાના અનેક ગામડાઓ જળબંબાકાર બન્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અહીં જે પ્રવાહ સાથે પાણી વહી રહ્યું છે, મોટી જાગધાર ગામે વહેતી આ બગડ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. દ્રશ્યોમાં મુશળધાર વરસાદના કારણે જે અસર પહોંચી છે સમગ્ર વિસ્તારને તે આદર્શ રૂપે સ્પષ્ટ થતી જોવા મળી રહી છે. જિલ્લાના અનેક ગામડાઓ ભાવનગરના અત્યારે જળબંબાકાર બન્યા છે. તો આ તરફ ભાવનગર જેસર તાલુકાની વાત કરીએ તો જેસર તાલુકાના સેંદરડા ગામમાં પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સેંદરડામાં સર્વત્ર પાણી જ પાણી છવાઈ ગયું છે. પાણીના દબાણના કારણે શાળાની દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે. શાળા ખાલી હોવાના કારણે મોટી જાનહાનિ હાલ તો ટળી ચૂકી છે. સેંદરડામાં તારાજી બાદ ચેકડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે. ગામનો ડેમ તૂટવાથી શક્યતાથી તંત્ર એલર્ટ પણ થઈ ગયું છે અને અધિકારીઓએ તેમની મુલાકાત પણ લીધી હતી આ ડેમની અને ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે તેને ખાલી કરી દેવાયા છે. આ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા માટે નીતિન ગોહિલ ભાવનગરથી આપણી સાથે સીધા જોડાઈ રહ્યા છે. જી નીતિન, હાલ અત્યારે ભાવનગરમાં જે ભારે વરસાદ છે જેના કારણે આટલા પાણી ભરાઈ ગયા છે, તો શું પરિસ્થિતિ છે, શું માહોલ છે હાલ ત્યાંનો? જે ચોક્કસ જણાવ્યું તો ઓવરઓલ જે ગઈકાલે જે શહેરમાં અને સમગ્ર પંથકમાં જે સારો વરસાદ જોવા મળ્યો અને જે ધમાકેદાર વરસાદની ઓવરઓલ આખા દિવસમાં 3 થી 4 વાર એન્ટ્રી થઈ, તે લઈને કહી શકાય કે પંથકના ઉપરવાસમાં સારા વરસાદને કારણે મહુવા, બોરડા અને આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વધારે પડતી તકલીફ પડી છે તે જોવા મળી હતી. અને આ તકલીફને લઈને તાત્કાલિક ભાવનગર કલેક્ટર દ્વારા એક તાકીદ મિટિંગ બોલાવવામાં આવી અને એનડીઆરએફની ટીમ છે તે અલગ અલગ સ્થળો પર રવાના કરવામાં આવી છે. ઓવરઓલ વાત કરીએ ભાવનગરની શહેરની વાત કરીએ તો ભાવનગર શહેરમાં ખાસ કરીને વાત કરીએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ કુંભારવાડા જે વિસ્તાર છે, સ્લમ વિસ્તાર, તેના અમુક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. સાથે સાથે કહી શકાય દાણાપીઠ અને શહેરની જે મધ્ય બજાર છે તેના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે. અને ઓવરઓલ ભાવનગરની બાજુના એરપોર્ટ રોડ પર રૂવા ગામ અને તેની આજુબાજુની જે સોસાયટીઓ છે ત્યાં પણ પાણી આવી ગયા છે. કહી શકાય કે જ્યારે વરસાદ છે તે મોડી રાત્રિના જે અત્યારે વરસાદે છે તે પોતે બંધ થઈ ગયો હોય વરસવાનું, ત્યારે અત્યારે આમ નાગરિકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે, કેમ કે જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે પાણી અત્યારે છે તે ઓસરી ગયા છે. ઓવરઓલ વાત કરીએ ભાવનગરના જે 3 મુખ્ય સ્ત્રોતો છે તેની વાત કરીએ, કહી શકાય કે જ્યારે શેત્રુંજી ડેમની વાત આવે, શેત્રુંજી ડેમ છે તે ભાવનગરની પીવા માટેની જીવા સમાનનો જે એક ડેમ છે, ત્યારે તે ડેમ છે તે કહી શકાય કે 12 થી 13 ફૂટ જ હવે ઓવરફ્લો થવાની નજીક છે. ત્યારે ભાવનગરનું જે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો મારી પાછળ, જે ગૌરીશંકર તળાવ છે જે બોલ તળાવ તરીકે પ્રખ્યાત છે, તેમાં પણ નવા નીરોની આવક થયેલ છે. ગઈકાલે સવાર સુધીમાં 26 ફૂટ હતું, ત્યારે આજે મોડી રાતના વહેલી સવારે જે પાણીનો પ્રવાહ જે ચાલુ રહ્યો ધીમી ગતિએ તેને લઈને 28 ફૂટે પહોંચ્યું છે. એટલે કંઈક ને કંઈક આમાં પણ નવા નીર આવ્યા છે. અને ઓવરઓલ વાત કરીએ શિહોરના ગૌતમેશ્વર ડેમની તો ત્યાં પણ નવા નીર આવ્યા છે. એટલે કહી શકાય કે ભાવનગરના જે તમામ ડેમો છે ત્યાં અત્યારે જે તેની જે સપાટી છે તે વધતી રહી છે ઉપરવાસના વરસાદને લઈને ધીમી ગતિએ પાણી આવવાના કારણે. જી આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. વાત કરીશું ભાવનગરના જેસરની. ગઈકાલે પણ મેઘરાજાએ આ વિસ્તારને ધમરોડ્યો હતો. આજે પણ વરસાદના કારણે અહીં બાઇક તણાઈ ગયાની ખબર સામે આવી છે. દ્રશ્ય જેના અમે આપને બતાવી રહ્યા છીએ, આ બાઇકને રોકવા માટે યુવાનો પાણીમાં પડ્યા હતા. તો ભાવનગરમાં મેથળા બંધારો ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદથી ઓવરફ્લોની સ્થિતિ સર્જાઈ છે અને તેમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
વાત કરીશું હવે શેત્રુંજી ડેમ જે ઓવરફ્લો નથી થયો. આ ડેમ ઓવરફ્લો થવાની અફવા ફેલાઈ હતી સોશિયલ મીડિયામાં. આજે ખોટા સમાચારો ફેલાઈ રહ્યા હતા જેમાં કોઈ તથ્ય નથી. ભાવનગરના મેયરે પણ સ્પષ્ટતા કરી છે. અત્યારે ફરી રહ્યો છે, 2 વર્ષ જૂનો છે. અત્યારે જે હાલની પરિસ્થિતિ છે શેત્રુંજી ડેમની 23 ફૂટ 1 ઇંચ છે, એમાંથી 11 ફૂટ બાકી છે. તો આ તરફ વલસાડમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ઔરંગા નદીમાં પૂર આવ્યું છે. તો પિચિંગની રસ્તા પર નદીના પાણી ફરી વળતા વાહન ચાલકોને પરેશાની વેઠવી પડી અને આ સાથે જ કપરાડા સિલધાનો કાર છોડ જતો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વલસાડમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીનો આવરો વધ્યો છે. તો ડેમમાં પાણીની આવક થતા ડેમના 8 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમના દરવાજા ખોલાતા દમણગંગા નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. અને બીજી તરફ ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદથી જિલ્લાની 4 નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો. આગળ વાત કરીશું દક્ષિણ ગુજરાતના બિલીમોરા વિસ્તારના વખારિયા બંદરની કે જે સમગ્ર બંદર જ બેટમાં ફેરવાઈ ગયું છે. એનડીઆરએફની ટીમે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. એનડીઆરએફની ટીમ લોકોને બોટ લાઈફ જેકેટની મદદથી રેસ્ક્યુ કરવા પહોંચ્યા હતા અને સલામત સ્થળે સમગ્ર લોકોને ખસેડવામાં આવ્યા હતા. ખાસ વખારિયા બંદર પર ભારે વરસાદના કારણે 4 થી 5 ફૂટ પાણી ભરાયા હતા. વધુ વાતચીત કરવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા ચેતન પટેલ. તેમની સાથે વાત કરીએ. ચેતન, ઓવરઓલ જો વાત કરીએ દક્ષિણ ગુજરાતની કયા પ્રકારની સ્થિતિ, અત્યારે કયા સ્થળ પર ઉપસ્થિત છો અને અત્યારે જો વાત કરીએ વરસાદની શું સ્થિતિ છે? જી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ગતરોજ મોડી રાતે જે રીતે ધોધમાર વરસાદ પડ્યો હતો, મેઘરાજાએ જે રીતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, તેને લઈને વલસાડ, ડાંગ, વઘઈ, નવસારી, બિલીમોરા અને સુરત જિલ્લા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં જળબંબાકાર જોવા મળ્યો હતો. ખાસ કરીને જે નીચાણવાળો જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે ચીખલીની કાવેરી નદી છે. ચીખલીની જે કાવેરી નદી હતી તે પણ ભયજનક સપાટી હતી. જો કે ક્યાંક ને ક્યાંક હવે જે પાણીની જે સપાટી છે તે ક્યાંક ને ક્યાંક ઓછી થઈ છે, જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે બીજી તરફ જે અહીંનો જે જૂજ ડેમ છે તે જૂજ ડેમની જે સપાટીની જો વાત કરીએ તો 167.10 મીટર પર પહોંચી ગઈ છે. ફક્ત 0.40 મીટર જ ડેમ ઓવરફ્લો થવાનો બાકી છે. જો આ ડેમ ઓવરફ્લો થશે તો ચીખલી તથા ગણદેવીના જે નીચાણવાળો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાના શરૂ થઈ જશે, જેને લઈને તંત્રને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને મહત્વની વાત એ છે કે જે વલસાડ, બિલીમોરા તેમજ જે નવસારીના જે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કારણ કે જે રીતે જૂજ ડેમ જે ઓવરફ્લો થવાને હવે થોડોક જ ક્ષણ બાકી છે. ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હાલ અહીં જો ચીખલીની વાત કરું તો ચીખલીમાં પણ મોડી રાતથી જે વરસાદ શરૂ હતો તે હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. ખેરગામની વાત કરીએ તો ખેરગામમાં 5 ઇંચ, ચીખલીમાં 1 ઇંચ, નવસારીમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને હવે તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. એનડીઆરએફની જો વાત કરીએ તો એનડીઆરએફની જે ટીમ છે તે બિલીમોરાના વખરિયા બંદર પર તૈનાત કરી દેવામાં આવી છે, કારણ કે આ જે વિસ્તાર છે ખૂબ જ નીચાણવાળો વિસ્તાર છે. ગત રોજ જે પાણી ભરાયા હતા તે મોડી રાતે ઉતરી તો ગયા છે. જો કે જે રીતે હવે બીજી અન્ય જે નદીઓ છે તે હવે ઓવરફ્લો થવાના આરે છે, જેને લઈને એનડીઆરએફની જે ટીમ છે તે ત્યાં સજ્જ કરી દેવામાં આવી છે. તેમજ જે અન્ય જે 300 થી 400 લોકોનું જે સ્થાનાંતર છે તે સુરક્ષિત જગ્યાએ કરી દેવામાં આવ્યું છે. તેઓને આજની સ્થિતિ જોયા બાદ ફરીથી તેમના ઘરે પરત મોકલવામાં આવશે. જો કે હવે જે રીતે અવિરત વરસાદ શરૂ છે તેને લઈને તંત્ર પણ ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે. ચેતન, ખાસ જે નવસારીના દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં દરિયાનું પાણી ઘૂસી જવાની ઘણી બધી ખબરો હતી, હવે આટલા દિવસ બાદ હવે ત્યાંની શું પરિસ્થિતિ છે? કારણ કે ત્યાંના જે ખાસ જે સેફટીની દિવાલ હતી, પ્રોટેક્શન વોલ હતી, તે તૂટી ગયાની ખબરો હતી. ત્યાંની શું પરિસ્થિતિ છે અને અત્યારે ત્યાં એ બધા વિસ્તારો જે છે દરિયાકાંઠાના વિસ્તારો, ત્યાં વરસાદની શું સ્થિતિ છે?
જી યસ, ખાસ કરીને જો વાત કરું તો વલસાડ છે, નવસારી જિલ્લાના જે દરિયાઈ કાંઠાના જે તમામ જે વિસ્તારો હતા અષાઢી બીજની જે ભરતી આવી હતી તે ભરતીના કારણે જે નીચાણવાળો જે વિસ્તાર છે તેમાં 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. જોકે હાલ જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, હાલ પાણી તો ઓછું થયું છે. જોકે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, નવસારી, વલસાડ, ડાંગ, ખેરગામ, વઘઈ તમામ જે વિસ્તારો છે તેમાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તંત્રને ક્યાંક ને ક્યાંક એવી ભીતિ સેવાઈ રહી છે કે જો ઉપરવાસમાં અને અહીં જે રીતે વરસાદ યથાવત રહેશે તો ફરીથી પૂરનું સંકટ અહીં જોવા મળશે, જેને લઈને એનડીઆરએફની પણ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જે અંબિકા નદીને જોડતા જે 15 જેટલા જે ગામો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જો આ પાણીની સપાટી ફરીથી વધશે તો અહીં પૂરની પરિસ્થિતિ જોવા મળશે. નીચાણવાળો જે વિસ્તાર છે, જો તંત્રને એવું લાગશે કે જો આ જે ગામ લોકો છે તેને સ્થાનાંતર કરવાની જરૂર છે તો તેઓને અન્ય સ્કૂલોમાં સ્થાનાંતર કરી દેવામાં આવશે. મહત્વની વાત એ છે કે જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને તંત્ર પણ હવે રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે મેળવી રહ્યું છે. કલેક્ટર દ્વારા પણ જે તમામ જે નદીઓ છે તેની સપાટી અડધો કલાકે તમામ પ્રકારની જે માહિતી છે તે મેળવી લેવામાં આવી છે. મામલતદાર તેમજ જે તંત્ર છે તે પણ રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની માહિતી લઈ રહ્યું છે. એનડીઆરએફની જે ટીમ છે તે પણ બિલીમોરામાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે કે કોઈ પણ પૂરની પરિસ્થિતિ હશે તો એનડીઆરએફની ટીમ સજ્જ છે. જી બિલકુલ ચેતન, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે આ સમગ્ર ખબરો સામે આવી રહી છે, ફિલહાલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ. તો આ તરફ નવસારીમાં સતત પડતા વરસાદને કારણે આફત સર્જાઈ છે. મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બિલીમોરા વિસ્તારમાં લોકોના ઘરો સુધી વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકોની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે. એનડીઆરએફની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને ઘરોમાં ફસાયેલ લોકોના રેસ્ક્યુ કરે છે. વાત કરીશું નવસારીના સતત વરસાદના કારણે નદી નાળાઓ રીતસર હવે છલકાઈ ગયા છે. ત્યારે ભારે વરસાદના કારણે ચીખલીના પોકંડા ગામે કોઝવેનો અડધો ભાગ તૂટી ગયો છે. પોંકડા બામણવેલ ગામનો જે આ જોડતો મુખ્ય કોઝવે છે તે તૂટી જતા અવરજવર બંધ થઈ ગઈ છે. આ કોઝવે તૂટતા સ્થાનિક અધિકારીઓ પણ બનાવ સ્થળે પહોંચ્યા હતા. તો આ તરફ જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. જામનગર શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદથી લોકોની આતુરતાનો અંત આવી ગયો છે. મુસ્તાક દલ આ વિષય પર વાતચીત કરવા માટે હાલ અમારી સાથે જોડાઈ રહ્યા છે. જી મુસ્તાક, અત્યારે જામનગર શહેરમાં અને ખાસ કરીને જે ગ્રામ્ય પંથક છે એમાં ધોધમાર એટલે કે મુશળધાર વરસાદ પડી રહ્યો છે, તો હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? હજી હું ચોક્કસથી આપને જણાવી દઉં કે રાજ્યભરની સાથે જયારે જામનગર પણ વરસાદની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું, ત્યારે ગત રાત્રિના રોજ જામનગરની જે આતુરતાનો અંત આવ્યો છે અને રાત્રિના સમયે 10 વાગ્યાથી લઈને સારો એવો વરસાદ જામનગર શહેર તેમજ જિલ્લાભરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા 9 કલાકની અંદર જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ થયો છે અને અડધો ઇંચથી કુલ 5 ઇંચ જેટલો વરસાદ વિવિધ સ્થળોએ નોંધવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ જો આપણે વાત કરીએ તો કાલાવડ તાલુકામાં રાત્રિના 10 થી લઈને સવારના 7 વાગ્યા સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો આ ઉપરાંત જામનગર શહેરની પણ જો વાત કરવામાં આવે તો મોડી રાત્રે 1 થી 2 વાગ્યા આસપાસ વરસાદ શરૂ થયો હતો. એમાં 2 ઇંચ જેટલો વરસાદ જામનગર શહેરમાં વરસ્યો છે. લાલપુર જે તાલુકા છે તેમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો જામજોધપુરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ રાત્રિના સમયે નોંધાયો છે. જ્યારે ધ્રોલ પંથકમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ અને જોડિયા મળદો, આમ જો કુલ વાત કરવામાં આવે તો 1.5 થી 5 ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ હાલ શહેર અને જિલ્લાભરમાં નોંધાયો છે. અને જે ખેડૂતો પણ ગ્રામ્ય પંથકમાં ખૂબ જ ચિંતા કરી રહ્યા હતા કે પોતાના જે વાવણી કરી દેવામાં આવી પાકનું શું, ત્યારે આ તમામ પાકની પણ તેમને ચિંતા દૂર થઈ છે. અને હાલ અત્યારે સારો એવો વરસાદ વરસતા શહેરીજનો અને ગ્રામ્ય પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે આજ સવારથી પણ અનુકૂળ વરસાદ અવિરત શરૂ થઈ ચુક્યો છે. જી આભાર મુસ્તાક સમગ્ર માહિતી બદલ. સરે સમાચારોમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી એકવાર વરસાદની ખબરો પર નજર કરીશું. જોતા રહો ઝી 24 કલાક.
ગીર સોમનાથના ગીર ગઢડામાં 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ, ઉનામાં 13 ઇંચ વરસાદથી જળબંબાકાર, 843 લોકોનું સ્થળાંતર, 15 ગામો સંપર્ક વિહોણા. રાજકોટમાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ, ઘણા વિસ્તારોમાં ભરાયા પાણી, ગોંડલ, ઉપલેટા, ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ 1 થી 3 ઇંચ વરસાદ. ગુજરાતના 20 તાલુકા અને 7 જિલ્લામાં પૂરની સ્થિતિ, એનડીઆરએફની ટીમો લાગી બચાવ કાર્યમાં, 26ના મોત. ભાવનગર, અમરેલી, ડાંગ અને વલસાડમાં નવસારી સહિત 3 થી 8 ઇંચ વરસાદ, બિલીમોરાનું વખારિયા બંદર પાણીમાં તરબોળ. અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં આગામી 18 કલાકમાં ભારે વરસાદની આગાહી, પાટણમાં હળવો વરસાદ. ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 31 આઈપીએસ, 9 રેન્જ આઈજીની બદલી, રાજકોટ, વડોદરાના પોલીસ કમિશનર પણ બદલાયા. અમદાવાદની રાજપથ ક્લબને સીલ કરવામાં આવી છે. પાર્કિંગ મુદ્દે કોર્પોરેશનની મોટી કાર્યવાહી, હાઈકોર્ટે લીધો હતો ઉધેડો. બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે. હવે વાત કરીએ અમદાવાદ શહેરની. તો અમદાવાદ શહેરમાં 18 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદ કલેક્ટરે ટ્વીટ કરીને માહિતી આપી છે કે અમદાવાદ શહેરમાં આગામી 18 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જેથી ગ્રામજનોને અને શહેરીજનોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો હાલ અત્યાર સુધી અમદાવાદમાં જોવા જઈએ તો ધોધમાર કે મુશળધાર વરસાદ કહી શકાય એવો વરસાદ હજી પડ્યો નથી. લોકો આતુરતાથી આવા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે જેમાં મોડી રાત્રે અમદાવાદમાં વરસાદ પડે છે, પરંતુ ઝરમર વરસાદ પડે છે. વરસાદી ઝાપટા પડી અને સવાર સુધીમાં વરસાદ ધીમો થઈ જતો હોય છે અથવા તો બંધ થઈ જતો હોય છે, પરંતુ મુશળધાર વરસાદની લોકો અહીંયા કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે અત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે અને ખાસ કરીને કલેક્ટરે પણ ટ્વીટ કર્યું છે કે આગામી 18 કલાકમાં અમદાવાદ શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે ગ્રામજનો અને શહેરીજનોને સાવચેત રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે આટલા ભારે વરસાદની આગાહી હોય છે ત્યારે ખાસ એનડીઆરએફની ટીમ એલર્ટ થઈ જતી હોય છે અને નીચાણવાળા જે વિસ્તારો છે તેમને એલર્ટ કરી દેવામાં આવતા હોય છે, જેના કારણે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા બચાવ કામગીરી હાથ ધરાઈ શકાય છે. તો અમદાવાદની વાત કરીએ તો આગામી 18 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ વિષય પર અમદાવાદના જે કલેક્ટર છે તેમણે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. અમદાવાદના શહેરીજનો અને ગ્રામજનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. મૌલિક આપણી સાથે સીધા અમદાવાદથી જોડાઈ રહ્યા છે આ વિષય પર વધારે વાતચીત કરવા માટે. જે મૌલિક, આગામી 18 કલાકમાં જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, તો શું લાગે છે કે આમાં કેટલું તથ્ય છે અને કેવી પરિસ્થિતિ છે? અનુપુર, આપને જણાવું કે છેલ્લા 24 થી 48 કલાકમાં વધુમાં વધુ જે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, તેને લઈ અમદાવાદ કલેક્ટર દ્વારા પણ એક જે પરિસ્થિતિને ધ્યાનમાં લેવા માટે સાવચેતીના ભાગરૂપે જે સ્કૂલોના સંચાલકો છે તેમના માટે એક દોરવણી આપવામાં આવી હતી, પરંતુ હજી સુધી આ પ્રકારનો કોઈ ભારેથી અતિ ભારે વરસાદ અમદાવાદમાં જોવા મળ્યો નથી. પરંતુ ચોક્કસથી કહી શકાય કે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઝરમર વરસાદ સવારથી એકાદ કલાકની આસપાસ પડ્યો હતો, પરંતુ એવો કોઈ જે અન્ય જે જગ્યાએ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે તેવો અતિ ભારે વરસાદ અમદાવાદમાં નથી જોવા મળી રહ્યો. હાલ તમને એક દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અહીંયા આગળ અમદાવાદની જે પરિસ્થિતિ છે તે કેવી છે. જે વાદળછાયું વાતાવરણ છે આપ જોઈ શકો છો. હજી સુધી એ પ્રકારનો જે વરસાદ છે જે અમદાવાદને ઠંડક પહોંચાડી શકે તે પ્રમાણે
વરસાદ નથી પહોંચ્યો, પરંતુ ચોક્કસથી કહી શકાય કે વાદળછાયું વાતાવરણ છે. લોકોમાં એક ઠંડકની જે માહોલ છે તે પ્રસરી રહ્યો છે, પરંતુ જે જરૂરિયાત પ્રમાણેનો જે ખેડૂતોને વરસાદ જોઈએ તે હજી સુધી અમદાવાદમાં નથી પડી રહ્યો. પરંતુ આ જે 48 કલાકની વાત જોવાની અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે આગાહી ક્યારે સાચી ઠરશે? જ્યારે આ પ્રકારની આગાહી કરવામાં આવે છે ત્યારે વરસાદ ક્યાંક ને ક્યાંક પાછો ઠેલાતો હોય છે તેવું ચોક્કસથી જોવા મળી રહ્યું છે. પરંતુ હવે જોવાનું એ છે કે જ્યારે આ વરસાદ આજે 48 કલાક જે આગાહી છે તે સાચી પડે છે કે કેમ, અને આ પ્રમાણેનો વરસાદ અમદાવાદમાં કેટલો જરૂરી છે તે પણ મહત્વનું બની રહ્યું છે. અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેને જોતાં એવું ચોક્કસથી લાગી રહ્યું છે કે આ વાતાવરણ મુજબ જે આવતીકાલે વરસાદ પડી શકે તેમ ચોક્કસથી લાગી રહ્યું છે, જેનાથી આ વાતાવરણમાં ઠંડક પ્રસરે. જી આભાર મૌલિક સમગ્ર માહિતી બદલ. તો હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે સમગ્ર રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ હજુ પણ 5 દિવસ સુધી જળવાયેલો રહેશે. ખાસ તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, સુરત, તાપી, નવસારી, અરવલ્લી, કચ્છ આ સમગ્ર વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે. આગામી 22 જુલાઈથી પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સર્જાશે, જેના કારણે ભારે વરસાદ પડી શકે તેમ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 36% વરસાદ પડી ચૂક્યો છે. ये जो एक्टिव मानसून कंडीशन को देखते हुए जो हमारे जो 2 कोस्ट है, एक है नॉर्थ गुजरात कोस्ट, दूसरा है साउथ गुजरात कोस्ट. तो साउथ गुजरात कोस्ट के लिए हम लोग हमारे जो फिशरमैन भाई है उनको हमने एडवाइस दिए है कि वो समुद्र पे ना जाए, क्योंकि वहाँ जो है विंड स्पीड फ्रॉम साउथ वेस्टर्ली डायरेक्शन 35 to 45 किलोमीटर पर आवर तक जा सकता है, और जो स्क्वाल में बढ़ के 50 किलोमीटर पर आवर तक जा सकता है. नेक्स्ट 24 आवर्स के लिए वो लोग समुद्र पे ना जाए. अभी ये जैसे मान लीजिए 3 खास करके 4 दिन के बाद थोड़ा परिस्थिति में सुधार आएगा सौराष्ट्र में खास करके. इवन नेक्स्ट 24 आवर्स में हम गिर सोमनाथ डिस्ट्रिक्ट में मतलब सेम सिचुएशन रहेगा, बारिश कम होने का कोई उम्मीद नहीं है. अभी तक जो है पूरा हमारा स्टेट में अराउंड 36% ऑफ द टोटल सीजनल रेनफॉल हो गया है. अगर आपको याद रहेगा कि इवन 5-6 दिन पहले जो सिचुएशन अराउंड 17-18% था, ये 4-5 दिन का रेनफॉल में 18% का रेनफॉल का इजाफा हुआ है. तो ये एक अच्छा फिगर माना जाएगा. कच्छ को हम मानते हैं कि कच्छ को बारिश नहीं हुआ है, पर कच्छ में भी 2-3 दिन के अंदर बारिश होने का उम्मीद है. તો આ તરફ રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. તેમાં વાત કરીએ તો ગોંડલમાં 3 ઇંચ વરસાદ, કોટડા સાંગાણીમાં 2 ઇંચ વરસાદ તેમજ જામકંડોરણા અને જસદણમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. અત્યારે જે વાત કરીએ તો રાજકોટની, જેમાં 24 કલાકમાં સાર્વત્રિક રીતે વરસાદ વરસ્યો છે. ભારે પ્રમાણમાં ત્યાં વરસાદનું આગમન થયું છે, જેમાં રાજકોટમાં 24 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અને વિસ્તારોની જો વાત કરીએ રાજકોટમાં, તો ગોંડલમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે, કોટડા સાંગાણીમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે, જામકંડોરણા અને જસદણમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. સત્યમ આ વિષય પર વધારે વાતચીત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે. જી સત્યમ, અત્યારે રાજકોટમાં જે 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે, તો કયા કયા એવા વિસ્તારો છે કે જેમાં પરિસ્થિતિ જોખમી છે? હજી ચોક્કસથી આપણે જણાવી દઉં કે રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં ગત રાત્રિના 8 વાગ્યાથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 7 ઇંચ જેટલો વરસાદ શહેરમાં નોંધાઈ ચૂક્યો છે. 7 ઇંચ ભારે વરસાદ ગઈકાલે રાતના પડેલ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા, અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા એક રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી હતી. તે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ આ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં મુલાકાતે પહોંચ્યા હતા, અને તમામ જે લોકો છે કે જે નીચાણવાળા વિસ્તારમાં રહે છે તેમને યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ રાજકોટના મુખ્ય વિસ્તારો છે, મુખ્ય રોડો છે ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય પંથકમાં પણ 1.5 થી 2 ઇંચ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ જામકંડોરણા, ઉપલેટા, જેતપુર સહિતના જે ગામો છે ત્યાં નોંધાયો હતો. પરંતુ રાજકોટ શહેરની વાત કરવામાં આવે જે રીતે આપને જણાવ્યું કે એકી સાથે 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અત્યારની વાત કરવામાં આવે અત્યારે પરિસ્થિતિ વરસાદ નથી, પરંતુ હજુ પણ એવા કેટલાક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા છે. જી
તો રાજકોટ શહેરની હવે વાત કરીએ. ધોધમાર 5 ઇંચ વરસાદ શહેરમાં ખાબક્યો, જેના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. તો ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં 1 થી 3 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગોંડલના ચરખડી ગામે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા ચરખડી ગામની છાપરવડી નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ છે. તો ધોરાજી ઉપલેટા પંથકમાં અડધાથી 1 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાસાવડી નદીમાં પૂર આવ્યું છે. ગોંડલ શહેરની હવે વાત કરીએ કે જ્યાં પણ મેઘમહેર થઈ છે. 2 દિવસથી શહેરમાં વરસાદી વાતાવરણ છે. ગોંડલ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદથી ખેડૂતો ભારે ઉત્સાહિત છે. ધમાકેદાર એન્ટ્રીથી 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ભુણાવા, ભરૂડી અને રીબડા પંથકમાં ભારે વરસાદ છે. ત્યારે ગોંડલ તાલુકામાં મેહુલો જામી ચૂક્યો છે. તો આ તરફ ગોંડલમાં ઓસમ ડુંગર ઉપર મેઘમહેર થઈ છે. ઓસમ ડુંગર પર વરસાદને કારણે રમણીય નજારો જોવા મળ્યો છે અને આ નજારો ઉપલેટાના લોકોએ આ માણ્યો હતો અને હજારો સહેલાણીઓ આ નજારો જોઈને ખુશખુશાલ થઈ ગયા હતા. વાત કરીશું હવે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાની કે જ્યાં વરસાદી આફત બનીને વરસાદ ત્રાટક્યો છે. ત્યારે સતત વરસાદના કારણે તંત્રએ દમણગંગા પર આવેલા સેલવાસ અને ભીલાડ વચ્ચેનો પુલ સુરક્ષાના કારણોસર બંધ કરી દીધો હતો. નદીની જળસપાટીમાં થતા સતત વધારાના કારણે પુલ બંધ કરી દેવાયો છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. તો આ તરફ વલસાડમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે વલસાડ અને ધમડાચીને જોડતો જે મુખ્ય બ્રિજ છે તેની પર પાણી આવી ગયું છે અને વરસાદને કારણે ઔરંગા નદી ગાંડી તૂર બની ગઈ છે. આપ જોઈ રહ્યા છો કે ઔરંગા જે નદી છે તે ગાંડી તૂર બની ગઈ છે. તેમાં 2 કાંઠે આ નદી વહેતી થઈ ગઈ છે અને ખાસ કરીને પુલની જો વાત કરીએ તો પુલ પર પણ પાણી ફરી વળ્યા છે. ઘણા બધા રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા ઊભી થઈ છે. અને જેમાં વાત કરીએ તો ધોધમાર વરસાદના કારણે વલસાડ અને ધમડાચીને જોડતો જે મુખ્ય બ્રિજ છે, આપ દ્રશ્યોમાં એ બ્રિજ જોઈ રહ્યા છો કે જેમાં પાણી આવી ગયું છે. એક બાજુ આપ જોઈ રહ્યા છો કે જે નદીના દ્રશ્યો છે કે જેમાં નદી ગાંડી તૂર બની છે અને પ્રવાહ કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે. તો બીજી બાજુ આપ પુલના દ્રશ્યો જોઈ રહ્યા છો કે પુલ છે તેની પર પણ પાણી ફરી વળ્યું છે અને પુલ પર જ્યારે આવી રીતે પાણી ફરી વળે છે ત્યારે વાહન વ્યવહાર ત્યાંથી બંધ થઈ જાય છે, વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે, જેના કારણે બીજા રસ્તાઓ છે ત્યાં પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. વાત કરીશું દક્ષિણ ગુજરાતના જ વધુ એક જિલ્લા નવસારીની. વહેલી સવારથી ફરી એકવાર આજે વરસાદ નવસારીમાં શરૂ થયો છે. નવસારીમાં 12 કલાકમાં પાછલા 7 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ખાસ ખેરગામ તાલુકામાં 5 ઇંચ વરસાદ, ગણદેવી, ચીખલી, વાંસદા ખાતે 1 ઇંચ વરસાદ. અંબિકા નદીની સપાટીમાં ઘટાડો થયાની ખબર છે. ત્યારે અંબિકા નદીની હાલની સપાટી 17.50 ફૂટ પર જોવા મળી રહી છે. એક તરફ વરસાદ જળવાયેલો છે, પરંતુ બીજી તરફ પાણીની સપાટી જે છે તે નદીમાં ઘટી રહી છે. તેના કારણે થઈને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો વાત કરી રહ્યા છે આપણે નવસારી, ખેરગામ સહિતના વિસ્તારોની. ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા સ્નેહલ પટેલ. સ્નેહલ, ખાસ જણાવશો, જે રીતે અત્યારે ફિલહાલ વરસાદ હજુ પણ યથાવત છે, પરંતુ બીજી તરફ અંબિકા નદીની સપાટી ઘટી છે, એટલે એક તરફ વરસાદ છે પરંતુ રાહત પણ ખરી.
જી યસ, ચોક્કસથી જો નવસારીની વાત કરવાની હોય તો નવસારીમાં પાછલા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેને પગલે અંબિકા નદીના જળસ્તરમાં મોટા ભાગે વધારો જોવા મળ્યો હતો અને એ જે વધારો છે તેના કારણે તંત્ર ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયું હતું અને જે ચિંતામાં મુકાયું હતું જેને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તો નદીની નજીક ન જવા માટે પણ લોકોને સૂચના આપવામાં આવી હતી. જ્યારે ગઈકાલે રાતથી વરસાદનું જોર ઘટતા જે આજે નદીઓ છે તો નદીઓના જળસ્તરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે જે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા ત્યાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ઓસરી જતા તંત્રએ રાહતનો શ્વાસ તો લીધો હતો. જો કે બીજી તરફ વાંસદા તાલુકાની અંદર જે જૂજ ડેમ આવ્યો છે એ જૂજ ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 40 સેન્ટીમીટર બાકી હોય, જેનાથી તંત્ર એમાં ચિંતામાં મુકાયું છે અને જે ઓવરફ્લો થશે ત્યારે આ જે પાણી છે એ કાવેરી નદીમાં આવતું હોવાથી કાવેરી નદીના જે નીચાણવાળા વિસ્તારો છે અને જે નદી કાંઠેના જે વિસ્તારો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે. તો કાવેરી નદીની નજીક ન જવા માટે પણ તંત્ર દ્વારા હાલ તો સૂચના આપવામાં આવી છે. બિલકુલ સ્નેહલ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તેમાં માળિયા અને વાંકાનેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ મોરબી અને વાંકાનેરમાં 2 ઇંચ જેટલો પડ્યો છે અને માળિયામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મોરબીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. તો મોરબીની વાત કરીએ તો વાંકાનેરમાં અને મોરબીમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને તેમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે માળિયામાં જે છે એ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે અને મોરબીમાં જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી પણ ભરાઈ ગયા છે. હિમાંશુ ભટ્ટ આપણી સાથે આ વિષય પર વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે. જી હિમાંશુ, અત્યારે મોરબીમાં જે પ્રકારની પરિસ્થિતિ છે તો શું માહોલ છે ત્યાં? જીનુપુર, હું આપને જણાવી દઉં કે મોરબીમાં ગત રાત્રિ દરમિયાન મોરબી, માળિયા, ટંકારા અને વાંકાનેર આ ચારેય તાલુકામાં સારો વરસાદ છે. 2 ઇંચથી વધુ વરસાદ નોંધાણો છે અને ખાસ કરીને જો મોરબીની વાત કરીએ તો મોરબીના માધાપરા, મહેન્દ્રપરા, નવાડેલા રોડ, લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં અત્યારે પાણી ભરાઈ ગયું છે, જેના કારણે વેપારીઓ અને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નુપુર. જી હિમાંશુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો મોરબીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આગળ વાત કરીશું. રાજ્યમાં જે રીતે મેઘરાજાએ કહેર વરસાવ્યો છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. રાજ્યમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે મુખ્યપ્રધાને વરસાદને લઈને બેઠક બોલાવી. બેઠકમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પણ હાજર રહ્યા. SEOC ખાતે મળેલી આ બેઠક પહેલા મુખ્યપ્રધાને કંટ્રોલ રૂમ જઈ કામનું નિરીક્ષણ કર્યું. વરસાદથી સૌથી વધુ પ્રભાવિત એવા ગીર સોમનાથ જિલ્લાના વહીવટીતંત્ર તેમજ ઉનાના પ્રાંત અધિકારી સાથે કંટ્રોલ રૂમમાંથી જ સીધો ટેલિફોનિક સંપર્ક કરી અને વિગતો મેળવી હતી. હાલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, સાથે જ રાહત બચાવ કામગીરીનું માર્ગદર્શન આપ્યું. બેઠક બાદ મુખ્યપ્રધાને કહ્યું કે તમામ જગ્યાએ વરસાદને પગલે તંત્ર સંપૂર્ણ તૈયાર છે. નવી બોટ પણ મગાવવામાં આવી છે. જરૂર પડશે તો એરફોર્સની પણ મદદ લેવાશે. હાલ તો વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ પણ યથાવત છે તેવી વાત મુખ્યપ્રધાને કરી છે. NDRFની 15 ટીમ અત્યારે સ્ટેન્ડ 2 છે. 5 ટીમ આપણે વધારે આજે બોલાવી છે, જેથી કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એમાં પૂરતી ડિપ્લોય થઈ જાય, જેથી તાત્કાલિક પરિસ્થિતિની ડિમાન્ડ આવે તો NDRFની ટીમ ત્યાં ઝડપથી પહોંચે એ દ્રષ્ટિથી આખું આયોજન થઈ ગયું છે. કંટ્રોલ રૂમ વ્યવસ્થિત ચાલુ થઈ ગયો છે. દરેક જિલ્લા સાથે ડાયરેક્ટ હોટલાઇનથી એ કંટ્રોલ રૂમ જોડાયેલો છે. દરેક જિલ્લાના કલેક્ટરો પણ ત્યાં કંટ્રોલ રૂમ ચાલુ કર્યા છે. એટલે બંને કંટ્રોલ રૂમ એ કાર્યરત થઈને કામ કરી રહ્યા છે. વાત સાચી છે, જુનાગઢ અને વલસાડ બંને ઇફેક્ટેડ છે, પરંતુ હજી જોઈએ આપણે 20 તારીખને હજી વાર છે, 2 દિવસ પછી અત્યારે તો કાર્યક્રમ યથાવત છે, પછી 2 દિવસ પછી જો કંઈ એવી સ્થિતિ લાગશે તો ચોક્કસ વિચાર કરશું, પણ અત્યારે કાર્યક્રમ યથાવત છે.
તો રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે સીએમઓએ કૃષિ વિભાગ પાસેથી નુકસાનની વિગતો મંગાવી છે જેમાં અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરને નુકસાનનું તારણ કાઢવા માટે આદેશ પણ કરાયા છે ઘર પશુ અને જમીનની નુકસાની અને માનવ મૃત્યુ અંગેની માહિતી મોકલવાની રહેશે જે બાદ રાજ્ય સરકાર સર્વે રિપોર્ટના આધારે વળતરની જોગવાઈ કરશે અને અસરગ્રસ્તોને વળતરની જાહેરાત પણ કરવામાં આવશે આગળ હવે વાત કરીએ મહત્વના સમાચાર ડાંગ જિલ્લાથી સામે આવી રહ્યા છે કે જ્યાં મેઘરાજાનું મેઘ તાંડવ 24 કલાકમાં વઘઈમાં 8 ઇંચ વરસાદ ખાબક્યાની ખબર સામે આવી છે ખાસ તો સાપુતારામાં 3 આહવામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે 24 કલાકમાં સુબીર ખાતે 1 ઇંચ વરસાદ નોંધાયાની ખબર સમગ્ર ડાંગની આ પરિસ્થિતિ છે મેઘરાજાનું મેઘ તાંડવ યથાવત છે અહીં સાપુતારામાં 3 આહવામાં 2 ઇંચ વરસાદ 24 કલાકમાં થયો છે આ સાથે સાથે ડાંગ જિલ્લામાં જે ધોધમાર વરસાદ છે ત્યારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ પણ ગાંડેતુર બની હોવાની ખબર છે વરસાદના કારણે 8 ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે ડાંગના સુપદહાડ ધોળવણ અને કુમારબંધ તથા બોર સહિતના તમામ ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઓનલાઈન પર જોડાયા છે સંવાદદાતા સ્નેહલ પટેલ સ્નેહલ સમગ્ર ડાંગની જો વાત કરીએ નદીઓ ગાંડીતુર થયાની ખબરો છે સાથોસાથ 24 કલાકમાં અહીં અલગ અલગ વિસ્તારોની જો વાત કરીએ 8 થી લઈને 3, 2, 1 ઇંચ વરસાદની પણ ખબરો છે અત્યારે શું પરિસ્થિતિ છે અને કયા પ્રકારે રાહત કાર્યો ચાલી રહ્યા છે જે ચોક્કસ ડાંગ જિલ્લાની વાત કરવાની આવે તો ડાંગ જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને પગલે ડાંગ જિલ્લાની જે અંબિકા નદી છે તે ગાંડીતુર બની હતી અને એ નદીની અંદર નવા નીરની આવક થઈ હતી જ્યારે ડાંગ જિલ્લાના કેટલાક કોઝવે છે નીચાણવાળા કોઝવે છે એના ઉપર પણ પાણી ફરી વળ્યા હતા જેનાથી ઘણા ખરા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા જોકે આજે ડાંગ જિલ્લામાં પણ વરસાદનું જોર ઘટતા જે અમુક કોઝવે ઉપરથી પાણી ઉતરી ચૂક્યા છે જ્યારે અંબિકા નદીનું જળસ્તર ઘટતા ડાંગ જિલ્લા તંત્રએ પણ રાહતનો શ્વાસ અનુભવ્યો છે તો બીજી તરફ હવામાન ખાતા દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે આગાહીને પગલે જો વરસાદ વરસે તો પરિસ્થિતિ વિકટ બનશે હોવાને કારણે તંત્ર હાલ એલર્ટ છે બિલકુલ સ્નેહલ આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ તો આ તરફ વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે દમણગંગા નદીમાં પૂર આવ્યું છે જેથી દમણગંગા નદી કિનારાના તમામ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે વાપી તાલુકાના નદી કિનારાના ગામો અને દમણ અને દાદરાનગર હવેલીના દમણગંગા નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે આ વિષય પર વધારે વાતચીત કરવા માટે જય પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે જી જય અત્યારે જે વરસાદી માહોલ છે અને ખાસ કરીને જે ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો લોકોનો શું અભિપ્રાય છે શું પ્રતિક્રિયા છે ત્યારે ઔરંગા નદીમાં ફરી ઉપરવાસના વરસાદના નીર આવ્યા છે જેની સાથે વલસાડ ખાતે પણ ગત રાતથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે એક રાતમાં આશરે 3 ઇંચ જેટલો વરસાદ વલસાડ શહેરમાં ખાબક્યો છે જેની સાથે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ હાલ વરસાદ ખાબકવાને કારણે ઔરંગા હાલ બે કાંઠે વહી રહી છે ઔરંગાના કાંઠા વિસ્તારના જેટલા પણ ગામો હતા એ તમામ ગામોને હાલ જિલ્લા તંત્ર દ્વારા એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે કારણ કે જે જિલ્લા ખાતે ફ્લડ એલર્ટ સિસ્ટમ જે રાખવામાં આવી છે ભૈરવી નદી ખાતે હાલ એની સપાટી પણ વધી ગઈ છે 5.3 સુધી પહોંચી જતા હાલ સમગ્ર તંત્ર એલર્ટ મોડ ઉપર છે જી આભાર જય સમગ્ર માહિતી બદલ ફરી એકવાર આગળ હવે વાત કરીશું ગીર સોમનાથની કે જ્યાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે ભારે વરસાદના કારણે એક ગામમાં વીજળીનો થાંભલો પડી ગયો હતો જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ આ વીજળીનો થાંભલો પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે રીતે અચાનક જ આ વીજળીનો થાંભલો જમીનદોસ્ત થઈ જાય છે
તો ગીરની જો વાત કરીએ તો ગીર સોમનાથમાં 12 મેઘ ખાંગા થયા છે. વરસાદને કારણે ગીર ગઢડાના શેઢાયા ગામમાં પાણી ભરાઈ ગયું છે. ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને ગામમાં પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થઈ ગયો છે. ગીર સોમનાથ પંથકમાં અવિરત વરસાદ થઈ રહ્યો છે ત્યારે ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કોડીનારના સિંગોડા નદી ખતરાના નિશાન પર વહી રહી છે અને સિંગોડા નદી પર આવેલ પુલ પરથી નદીનું પાણી ફરી વળ્યું છે. પુલની પણ ઉપરથી આ પાણી જઈ રહ્યું છે, જેના કારણે પુલ બંધ કરી દેવાતા કોડીનાર જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો અને લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. તો ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સમગ્ર ઉના પંથકમાં પાણી થઈ ગયું છે. ઉનાના દિલવાડા ગામમાં આવેલું મહાદેવનું મંદિર મચ્છુ નદીના પાણીના વહેણમાં ગરકાવ થઈ ગયું છે. એવું લાગે છે જાણે કે દિલવાડા ગામના તરણેશ્વર મહાદેવને મચ્છુ નદીનો જળાભિષેક કરાયો હોય. વાત કરીશું હવે અમરેલી રાજુલાના ધાતરવાડી 2 ડેમની કે જ્યાં પાણીની આવક થવાના કારણે 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા 1-1 ફૂટ ખોલી દેવાયા છે, જેના કારણે નીચાણવાળા 8 ગામોને એલર્ટ કરી દેવાયા છે. રાજુલાના ખાખબાઈ, લોટપુર, ઉચૈયા સહિતના ગામોને એલર્ટ કરી દેવાયા છે. આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. સમાચારોને અંતે નજર કરીશું હેડલાઇન્સ પર. ઉનામાં રાત્રિના 2 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ હજુ પણ યથાવત. 7 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ. વિદ્યાનગર વિસ્તારમાં ઘરોમાં ઘૂસ્યા પાણી. ગીર સોમનાથના ગીર ગઢડામાં 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ. 843 લોકોનું સ્થળાંતર. 15 ગામો સંપર્ક વિહોણા. રાજકોટમાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ. ઘણા વિસ્તારોમાં ભરાયા પાણી. ગોંડલ, ઉપલેટા, ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારોમાં 1 થી 3 ઇંચ વરસાદ. ગુજરાતના 20 તાલુકા અને 7 જિલ્લામાં પૂરની સ્થિતિ. એનડીઆરએફની ટીમો લાગી બચાવ કાર્યમાં. 26ના મોત. નવસારીમાં વહેલી સવારથી ફરી ધોધમાર વરસાદ. 12 કલાકમાં 7 ઇંચ વરસાદ. અંબિકા નદીની સપાટીમાં ઘટાડાથી તંત્રએ લીધો રાહતનો શ્વાસ. ડાંગના વઘઈમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ. સાપુતારામાં 3 અને આહવામાં 2 ઇંચ વરસાદ. ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ. ભાવનગર, અમરેલી, ડાંગ, વલસાડ અને નવસારીમાં 3 થી 8 ઇંચ વરસાદ. બિલીમોરાનું વખારિયા બંદર પાણીમાં તરબોળ. અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં આગામી 18 કલાકમાં ભારે વરસાદની આગાહી. પાટણમાં હળવો વરસાદ.